ખેડાના નડિયાદમાં આદિવાસી યુવાનોને ટાર્ગેટ કરી ધર્મ પરિવર્તનનો શંકાસ્પદ રેકેટ ચલાવતો હોવાનું હિન્દુ ધર્મ સેના દ્વારા ભડકેલા કહી શકાય કે આ પ્રકારે કરવામાં આવ્યું છે, જ્યાં પંચમહાલ અને દાહોદ જિલ્લાના આશરે 40થી વધુ યુવાનોને રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ સંસ્થા દ્વારા ખ્રિસ્તી ધર્મમાં ફેરવવાની કોશિશ કરવામાં આવી હતી। હિન્દુ ધર્મ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજન ત્રિપાઠી અને કાર્યકર્તાઓને નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ કરી છે। પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે। આ રેકેટ નડિયાદમાં લગભગ 3.5 વર્ષથી ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે। એવું છે કે ગઈકાલે બપોરે અમે અહીંથી નીકળતા હતા અમે ટીમ સાથે અને એકદમ અચાનક આ જગ્યાએ રામ તલાવડી ગુરુદ્વારાની અંદર આવીએ એટલે જનતા સોસાયટીની સામેનો કોમન પ્લોટ છે, ત્યાં ગેરકાયદેસર છાપરું બાંધેલું છે પરવાનગી વગર। ત્યાં કંઈક અમને બૂમો સંભળાઈ એટલે અમે ઉતરીને ગાડીમાંથી જોવા કે શું છે, તો અહીંયા 50 થી 55 યુવાન યુવતીઓ 20 વર્ષના 19 વર્ષના દીકરાઓ આદિવાસી સમાજના દીકરાઓ એ અહીંયા અંદર નીચે આરોટતા હતા 2-3 જણા અને બૂમ પાડતા જોરથી કે હાલેલુયા હાલેલુયા કશું કરતા હતા। શું હતું મને ખ્યાલ નથી। મેં અંદર જોયું, તપાસ કરી, પૂછવામાં આવ્યું તો આયોજક કે સ્ટીવનભાઈ છે, એમણે એવું કહ્યું ભાઈ અમે અહીંયા પૂજા પાઠ કરીએ છીએ અમારા। મેં તમે પૂજા પાઠ કરો છો, આ બધા ક્યાંથી આવ્યા? તો એ કશું બોલ્યા નહીં। એટલે મેં છોકરાઓને પૂછ્યું, એમણે કહ્યું કે અમારા દાહોદ MP UP થી અલગ અલગ જગ્યાએથી લોકોને લાયા છે। આદિવાસી સમાજના પ્રકૃતિ પૂજક બિરસા મુંડા ભગવાનને માનનારા લોકો છે। આ લોકોને અહીંયા લોભ લાલચ આપીને અહીંયા બોલાવીને લાલચના નામે તમે સ્વર્ગમાં જશો, તમારી પ્રગતિ થશે, તમને આગળ તમારું ભવિષ્ય સુધારી દઈશું એવું કહીને અને એમને ધર્મ પરિવર્તન કરાવવાનું આ રેકેટ છે। છેલ્લા 3.5 વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું છે ખૂબ મોટા પ્રમાણમાં અને એમના જે આયોજકો છે એ લોકો વિદેશથી જે ફંડિંગ આવે છે એ ફંડિંગ લઈ લઈને થોડું પોતાના ઘરમાં વાપરે અને બીજું આવી એજન્સીઓ બનાવીને અને હિન્દુઓને મોટી સંખ્યામાં આદિવાસી સમાજને આ રીતે બોલાઈ ફૂસલાઈને લાવીને અને એ લોકોને ધર્મ પરિવર્તન કરાવે છે અને એમના ધર્મમાં એ લોકો કન્વર્ઝેશન કરે છે। હિન્દુ ધર્મ સેના ખેડા જિલ્લા પોલીસમાં શું તમે કોઈ ફરિયાદ કરી? બસ અહીંયા તાત્કાલિક એ લોકો યોગ્ય જવાબ ના આપ્યો એટલે સંઘર્ષ ના થાય એના કારણે અમે લોકો તરત પોલીસને જાણ કરી, તરત પશ્ચિમ પોલીસ આવી ગઈ અહીંયા અને પોલીસે તરત બધું જે અંદરનું જે પણ કાંડ હતા બધા જોયા, પકડ્યા, પુરાવા લીધા છે। અત્યારે પંચનામું ચાલી રહ્યું છે અને આવતા દિવસોમાં પોલીસ ડીવાયએસપી સાહેબ પણ હાજર જ છે અને પોલીસ કાર્યવાહી કરી રહી છે। તપાસનો વિષય છે આગળ શું નીકળશે, પણ મને દેખાઈ રહ્યું છે સ્પષ્ટપણે કે આ ખૂબ મોટું રેકેટ છે અને ખૂબ મોટા પાયે હિન્દુઓને બહેલાઈ ફૂસલાઈને ધર્મ પરિવર્તન કરવાનું આ ખ્રિસ્તન સમાજના અમુક લોકો, દરેક ખ્રિસ્તન સમાજના ખરાબ નથી પણ આ જે લોકો છે આયોજકો, એ લોકો વિદેશથી ફંડ લાવીને અને અહીંયા મફત બીજા કરો મફત એ લોકો રાખે છે। 50 લોકોને 100 લોકોને રાખે છે 10 દિવસ। તો એમને ખાવાના પૈસા ક્યાંથી આવે, રહેવાના પૈસા ક્યાંથી આવે? આ જે ભાઈનું ઘર છે એ ભાઈ ભાડું નહીં લેતા, તો શું એમના ઘરે પૈસાની ઝાડ છે? તો મારે ખાસ સરકારને તંત્રને કહેવું છે કે આ દેશમાં આવા જે રેકેટો ચાલે છે, આ આયોજકો